વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. કેમ છો? તો મજામાં આવી હોય તમે બધા મજામાં જશો ગાઈસ. જો તમને છે થોડું ધૂંધલું દેખાતું હશે તો ગાઈસ આજના માટે આટલું. કેટલા બધા તો વિડિયો બનાવે છે. આજનું આટલું સહન કરી લેજો. અને જો એ ગાઈસ આને તો હવે મરવાની કૂટવાની જરૂર છે. જો ગાઈસ અને એડો હવે આપણે હે તમને મોહે ને મારી મમ્મીની બધા શું કરે એ બતાવું છું ગાઈસ. આ ચારનો આ મમને મમ ખાય મને હાલ ને કાનું મમ ના ગાઈસ એ જો હે ધોળે જો મેં મમ લેવાનું કીધું તો ઓ બોલે તું બોલે મને મમ નહીં હાલતો બોલે ગાઈસ જો હેડો. તો ગાઈસ આપણે જો મોઢું વડું બાંધી લીધું છે અને હવે આપણે જઈ લઈએ છીએ છે ને હતાને હું ખેતરમાં બતાવી દઉં મમ્મીને શું કરે છે એના પહેલાં ગાઈસ જો અમારા અવની બેનને છે ને હવે દુપટ્ટો બાંધવો છે મારા જેવું કે મને બાંધી આવે તો આપણે બાંધી દઈએ અને જઈએ ખેતરમાં અને આપણે મોઢું એટલે બાંધીએ કારણ કે તડકો ના લાગે એટલે. અને જો હેડો હવે અવની બાંધી લાવી દઉં હેડો હું હલાય અવની બાંધી દઉં મસ્ત. તો ગાઈસ જો અહીંયા મારી બેન છે ને ઓઢણી ઓઢે રહી ગાઈસ મસ્તની અને આપણે મોઢું બાંધી દીધું ને હવે ખેતરમાં ફટાફટ ગઈએ હો ગાઈસ હવે. અને અહીંયા મારી દાદી જો ચા બનાવે હે ચાલવા જવાની હે અમે જાય અમે લેતા જાય તો હવે અમે દઈ આવશું તો. અને ગાઈસ જો અહીંયા મસ્ત ને એવું શાક બની ગયું હોય લાગે હેડો બતાવી દઉં તમને. गाइस बहुत गरम है जो गाइस गरम से मार पड़े ना जो है गाइस जो धुमाड़ा निकले बंद कर नाखियो न और तो खाने पड़ी है आई चा बने है जो है गाइस आ चार ની ઓઢડી મોઢે હજ ને ઓઢી એકતી હેડા હટ ને કમે જઈએ રા અરે આવું છું પણ હા તો ખા ખેતરમાં જવાનું છે એટલે વેવાનું અમારે તૈયાર થોડુંક થવું પડશે ને કે અમે જઈ કાળા થઈ જાય એક તો હેત પહેલાથી કાળા હતા. અબે હું ધોર્યું તું કાઢ્યો ભને આ કાળી હે ગાઈસ તો મારા જેવી છે કે નહીં જોજો ગાઈસ કહી દેજો ના ગાઈસ થોડી હો હું મજાક કરું છું. અહીંયા ગાઈસ માર કાકી બેઠે હે અને માર કાનો તો જો એનો મમ્મી ખોરામ હતો હે અને એડો એની વાન આપણે જાય એડો ગાઈસ હવે આપણે જઈએ હે હેડ તારેડો એડો ગાઈસ હેડ કાક માં ચા બનાવતો કેટલી વાર લાગશે? હા તો કેટલી ભર દો અમે જઈએ હે એટલે હવે ગઈશ આપણે હે ભેગો જઈએ જ છે આટો મારા તો ચા પણ લેતા જઈએ અને ચા લઈ જઈશ મસ્તી તમને મળીએ. જો ગઈ છે આ સી વાત નહીં શીખર ઓઢડી આપણે કઈ ખબર નહીં પણ મસ્ત ઓઢી લાજો ગઈ છે આગળ છે બહારથી જો ગઈ છે જો કેવી ઓઢડી ઓઢી લીધી અમે બે. અહીં મોઢું થોડું ઢાંક્યું હતું ને મોઢું ઢાંકીશ નહીં તો શું કરવાનું છે હે अगर मैं ना दुल्हन नहीं हूँ पे तो दुल्हन बना रही है लेट्स फिर अच्छे से उठा देती हूँ अभी. तुझे काम करने दे अब तुझे आना हो तो आ वरना कोई बात नहीं मैं जा रही हूँ. मैं आ रही तू हाँ गाइस रो हेड मुझको एक मस्त सरारा पहनना था मैं पहनती हूँ. मैं जा रही हूँ तुझे आना हो तारा आबो जाए ना कहीं नहीं હવે અચ્છા ફટાફટ ઉકળે રો હેડો હવે જો એ ચામાં ચૂ થાય રું ગાઈસ ફૂલ ધુમાડો છે ગાઈસ જો હે અને અહીંયા આપણે વાસણ લગાવેલા છે અને આ ગાઈસ છે આવનીનો એક કેમેરો એવો છે ને કે અંદર એક આ જો હે આ પિંક આ બ્લુ વોટ ઇઝ ધીસ ફ્રાન્ડીઝ ગાડી એટલે ડીશ આમ ડીશ साइड बंद करना है गाइस लाइट है આપણે બંધ કરી દી બંધ થઈ ગઈ કેસે હા ગાઈસ જો મસ્ત આવ્યું છે આપણે કિચન है जो है बस किचन है वो मस्त घर मेरे मस्त ने अवाज पण आवे है. અહીં આવની બેને દુપટ્ટો બાંધી પણ લીધો છે અને હવે ચા ફટાફટ ઉકળે રહ્યો. દાદી અંદર દૂધ નાખે પહેલાંથી નાખેલું હતું વધારે દૂધવાળો બનાવે છે. અને અહીંયા મારા ભાઈ હવે ટોપી પહેરી લીધી પહેરે હેરો અને હવે ટોપીથી હવા નાખવા માંડી જો પહેરીને તો. અને હવે અવની બેનને આ બાર નહીં લાગતું હો ગાઈસ ચાની ઓઢણી ઓઢે રહી જો ગાઈસ અહીં મારી દાદી ચા લે છે મારા કાકીને પીવાનો ચા દાદીને પીવાનો ચા અને એડો બારે કોણ પીવે હેડો બતાવું તમને ચા કોણ
મને લાગે મારા પપ્પા તો નહીં પીએ પણ ખબર નહીં પછી પીએ એટલે ગાઈસ જો એમાં પપ્પા અને દાદા બેઠા છે અને હે ને દાદી ચાલ દે પછી આપણે ચા લઈને જઈએ આપણે ખેતરે અને આ જો હે મારો ભાઈલું જો ભાઈલું અંદર જો મમ ખાવા માંડ્યું હે હવે ગાઈસ આપણે જઈએ રા હેડો હવે ખેતરમાં અને ચા લઈ લઈએ પહેલા સ્ટાર્ટ ગાઈસ જો આપણે હે ને હવે આ જો ચા માટે લઈ લીધો હે સામાન જો ગાઈસ છે મસ્ત રકાબી અને ચા હાલો હેડો ગાઈસ આપણે હવે અવની બેન ને બધા જઈએ હંગાત ને હંગાત હેડો હવે ચા હાલવા અને અમારા વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને અમારું ખેતર દેખાડી દઈશ હેડો તાર હવે અહીંયા જઈને જ ખેતરમાં જઈને જ મળીએ સ્ટાર્ટ ગાઈસ આપણે ચાલવા જતા હતા તો આપણે આવડે એરંડાનું ઢગલું દેખાઈ ગયો ગાઈસ હેડો તો હવે આપણે આગળ જઈએ વિડીયોમાં બન્યા રહે સ્ટાર્ટ ગાઈસ દેખો ઠેર પહેલે મમ્મીનું કામ કરે ને ગાઈસ અહીંયા આપણે ચા લઈને જવાનું આવી ગરમીનું એટલે મોઢું બાંધ્યું હોય તમને એમ કે મોઢું આટલામાં શું બોલે તો ગાઈસ બહુ જ ગરમી છે અને એક તો આપણને ગરમી બહુ લાગે હેડો ગાઈસ હવે ગરમી છે ગાઈસ આઈકન છે ને આખા ખેતરમાં આપણે મગફળી વાયેલી હતી અને પછી ઘઉં પણ વાયા હતા તો હવે મગફળી ને ઘઉંનો પાક લઈ લીધો હવે સ્ટાર્ટ ગાઈસ જો હે આજે થોડા તાપના અહીંયા વચ્ચે ખેતરો વચ્ચે નદીરા અને અહીં કાંટા છે એટલે આપણે બીજ થોડું ધ્યાનથી હડવું પડશે અને ઉપરથી ને આ ઘઉં વાજેલા છે ને એટલે કપડાં આ બધું ઢાંઠણ બાંઠણ આ બધું વધારાનું છે કંઈ પગમાં વાગે છે અને કપડાં વગડે અને હવે ગાઈસ આપણે ઘડીઓ નજીક જ છે ને આપણે જો મોઢું હવે ખોલી દીધું કારણ કે ગાઈસ આપણે હવે પહોંચી આવ્યા નહીં અને પહોંચી ગયા છીએ ચલો બતાવી આપણે માથે તો વધુ નહીં થોડું ગાઈસ જો આપણે છે ને ખેતરમાં આવી ગયા છીએ અને હવે છે ને આપણે ખેતરમાં ગાઈસ આપણે હે ને હવે આવેલા છીએ નીચે અહીંયા ચોડો મોટો લીમડો છે ગાઈસ આ બેહવાની મજા આવે એવી છે ઠંડો ઠંડો પવન આવે ને માતાજીનો અવની કે લીમડો છે આપણને ખબર નહીં અવની ખબર છે બાપા આને ખબર છે આને બહુ મહાન જ્ઞાની છે આ ગાઈસ પહેલા બહુ રહેલી છે આ તો હજુ એક વર્ષથી ને અમારા શહેરમાં આવેલા રહેવા અને આપણે તો પહેલાંથી ને ત્યાં ના અહીંયા ગામડે છે તો અમે રહીએ છીએ નાનપણ છે બહાર જ એટલે આપણને ખબર નહીં ગાઈસ પણ ગાઈસ જો આપણે બહુ ગરમી લાગે એટલે આપણે છે ને પરસેવો બહુ થઈ ગયો હોય ને આપણે ઓઢણી કાઢી દીધી અહીં ઘડીક બેસવાનું જેવું થાય કેમ કે બહુ મજા આવે એવું છે એટલે બેસી જઈએ ઘડીક હેડે ચા પીવા બેંક ગાઈસ જો આપણે છે ને આવેલા છીએ ખેતરમાં તમને મેં કીધું કે આપણે બેસવાનું જેવું થાય તો આપણે બેસી ગયા છીએ અને ઠંડો ઠંડો પવન આવે તો આપણે પહેલું ટોપીથી આવીને હવા ખાઈએ રા અને છાંયો એટલો મસ્ત ન કે અહીંયા બેસી રહીએ જો ગાઈસ હું નવની બેસી ગયેલા છીએ અને બધા હજુ ચા પીવા હવે આવશે બધું લહેરા એટલે અને ઠંડો પવન આવશે અહીંયા આવે અને જો ગાઈસ આ રેતીમાં બેસી ગયા આપણે રેતીમાં બેસવાની સારી લાગે અને गाइस जो है चलो આપણે गाइस उधर बैठने चलते हैं यहाँ तो रेती इसलिए गाइस जो है ने આપણે અહીંયા બેસી ગયા છીએ અને गाइस जो है ने તમે કોઈ દાડ આવી તો ખેતરમાં આવતા રહેલા હોય કે બેઠેલા હોય આવું કંઈ છાંયડામાં તો है ને તમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરવાનું ગમશે ભૂલશો નહીં ગાઈસ અને ગાઈસ હવે જો મમ્મીને આમ એરંડા આવે હેડો તમને બતાવું हेलो गाइस है टोपी पहन लो हूँ पहलू ने टोपी से मैं वो पहन ली हेलो गाइस बताई दो हेलो खेतर में नकरा लीमड़ा ने पान दिबेन कई जो है ना मम्मी एरंडा वाले है
એરંડા લેવાનો તડકો નથી લાગતો? તમને તડકો નથી લાગતો? હા લાગે તો કામ તો કરવું પડશે ગાઈસ. આપણે જે કામમાં આવ્યા છીએ એટલે આ બધું જો ગાઈસ, આ ખેતરના બધા એરંડા અને પેલા ખેતરનું એ બધું આપણે રાખેલું હતું આ વખતે. અને હવે જો ગાઈસ આ વખતે આ એરંડા લેવડાવી રહ્યા ઘણા બધા.